જેમ સત્યનારાયણનો શીરો બનાવો ને તેથી જે ભાવ છે એ ભાવને લીધે સવારે શીરો સારો લાગે છે. એની જગ્યાએ સવારે હગો ભાઈ આવ્યો હોય ને કીધી વિદેશથી આવ્યો ને 5 લાખ ધૈર્યા હોય ને આપણને પગમાં તોય તેથી શીરો બેન ગમે એવો બનાવે ને તો હાન જેવો નહીં બને. હું કામે તેથી સત્યનારાયણ ભગવાનનો ભાવ છે કે મારી ઘરે ભગવાન આવ્યા અને ઓલો ભાઈ આવ્યો દે તો ક્યાં નવી નવાઈ કરોડો કમાઈને લાખ દીધા તો હું તોય વસવો પડશે. સત્યનારાયણ ભગવાન કાંઈ દેહે નહીં તોય તમે કહો નહીં ભગવાનનો છે તો એનો ભાવ પડ્યો એટલે શીરો હારો થયો. તો ભાવથી ભોજન બનાવો ને તો પ્રયોગ કરી જોજો તમારા જીવનમાં. મહિનો સુધી કમ્પ્લીટ શુદ્ધ ભાવથી 3 ટાઈમ રસોઈ બનાવો તમારા જીવનમાં ફેરનો પડે મને કહેજો. કોઈને કરવું નથી, વાતું કરવી છે, વિચારો બદલાવા હોય બીજાના તો આ વસ્તુ પાપ. અને પ્રાર્થના બોલતા પહેલાં ખાવા ન દો. ઘરમાં મનાઈ રાખો પ્રાર્થના નથી બોલી નથી દેવું ઉપર. જેથી આ ભાવ આવે તેથી સમજો તમારે